નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરના કોસમડી નજીક એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી। સ્ક્રીન નંબર 3માં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્ક્રીનનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। આગની જાણ થતાં સિનેમા સંચાલકોએ વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમો 3 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સિનેમા પરિસરમાં 2 લોકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર જવાનોએ બંનેને સલામત રીતે બહાર કાઢ્યા હતા। આશરે 2 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।